નમસ્કાર મિત્રો, ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 4માં વિષય સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ 3 રમતોના સાધનો આજે આપણે શીખવાના છે. આ એક સરસ મજાનો પાઠ છે. રમત સાથે સંકળાયેલા હોવાથી આ પાઠમાં તમને પણ શીખવાની મજા આવશે. અહીં આપણને કેટલીક રમતના સાધનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેની સાથે સંબંધિત રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. અહીં આપણને બોક્સમાં કઈ કઈ રમતોના નામ આપ્યા છે એ જોઈએ તો પહેલું બોક્સિંગ, ક્રિકેટ, બિલિયર્ડ્સ, લોન ટેનિસ, હોકી, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ફૂટબોલ અને બેડમિન્ટન. આટલી રમતોના નામ આપણને આપી દીધા છે અને અહીંયા આપણને જે ચિત્રો આપ્યા છે એ જોઈને એ સાધન કઈ રમતમાં એનો ઉપયોગ થાય છે એ રમતનું નામ આપણે અહીં લખવાનું છે. હવે પહેલું ચિત્ર જોઈએ તો આપણને ખબર પડી જશે કે આ ચિત્ર શાનું છે. આ હોકી સ્ટિક છે અને હોકીનો દડો છે. આ રમત તમે ટીવી પર પણ જોઈ હશે. હોકી સ્ટિકથી દડાને ગોલ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખીશું? બાળ મિત્રો, હોકી એ આપણા દેશની રાષ્ટ્રીય રમત છે. હવે બીજું ચિત્ર જુઓ. અહીં તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે અને આ તો સૌની પ્રિય રમત છે. તમે બધા આ રમત રમતા પણ હશો. અહીં સ્તંભ આપ્યા છે અને એક બેટ આપ્યો છે. આનો ઉપયોગ આપણે કઈ રમતમાં કરીએ છીએ? હા, ક્રિકેટ. આ ક્રિકેટના સાધનો છે એટલે અહીં આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ક્રિકેટ. હવે આપણા દેશમાં સૌથી લોકપ્રિય રમત તો ક્રિકેટ છે અને સૌથી વધારે રમાતી રમત એ પણ ક્રિકેટ છે. હવે આ ત્રીજું ચિત્ર જુઓ મિત્રો. અહીં આપણને એક ફૂલ આપ્યું છે. આ રમત તમે બધા રમ્યા પણ હશો. ફૂલ છે અને રેકેટ છે. તો આ કઈ રમતમાં આ સાધનનો ઉપયોગ થાય છે? તો બેડમિન્ટન. અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું બેડમિન્ટન. હવે ચોથું ચિત્ર જુઓ. અહીં આપણને એક બોલ આપ્યો છે જે ક્રિકેટ અને હોકીના બોલ કરતાં થોડો મોટો છે અને એક નેટનું ચિત્ર આપ્યું છે. તમને ખબર છે આ કઈ રમતનું ચિત્ર છે? આ વોલીબોલની રમતનું ચિત્ર છે. મિત્રો, આ ચારેય રમતો ઘરની બહાર એટલે કે ગ્રાઉન્ડ પર રમી શકાય છે. હવે આગળનું ચિત્ર જુઓ. અહીં ટેબલ પર તમને નાના નાના બોલ અને એક લાકડી જેવું દેખાય છે, બરાબર. એ કઈ રમતનું સાધન છે? તો એ બિલિયર્ડ્સની રમતનું સાધન છે. હવે ત્યાર પછીનું ચિત્ર જુઓ. હવે આ ચિત્રમાં આપણને ખબર પડી જશે કે આ જે સાધન છે એ બોક્સિંગનું સાધન છે. આ હાથ વડે રમાતી રમત છે. હવે આપણે 7મી રમત જોઈએ. અહીં એક બાસ્કેટ છે અને એક મોટો બોલ છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે આ બાસ્કેટબોલના સાધનો છે, જેમાં એક બાસ્કેટ લગાવેલી હોય છે જે આપણા હાઈટથી ઉપર હોય છે અને તેમાં આપણે બોલ નાખવાનો હોય છે. આવી રીતે આપણે આ રમત રમાય છે. હવે 8મું ચિત્ર જુઓ. અહીં આપણને એક જાળી આપી છે અને એક બોલ આપ્યો છે. એના પરથી આપણને ખબર પડે છે કે આ ફૂટબોલના સાધનોનું ચિત્ર છે. આ ફૂટબોલને આ જાળીમાં ગોલ કરવાનો હોય છે. એવી રીતે આ ગ્રાઉન્ડ પર રમાતી રમત છે. હવે 9 નંબરનું ચિત્ર જુઓ. અહીં આપણને એક ટેબલ ઉપર એક રેકેટ જેવું છે અને એક નાનો બોલ છે અને નેટ આપેલી છે. તો એના પરથી આપણને ખબર પડે છે કે આ ટેબલ ટેનિસના સાધનો છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું ટેબલ ટેનિસ. ત્યારબાદ 10મું ચિત્ર જુઓ. અહીં આપણને એક રેકેટ આપેલું છે અને એક બોલ આપેલો છે જે ટેનિસ બોલ છે. એના પરથી આપણને ખ્યાલ આવી જશે કે આ લોન ટેનિસના સાધનો છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું લોન ટેનિસ. તો બાળકો, આ હતા આપણા રમતના સાધનો જેના પરથી આપણે રમતના નામ લખ્યા છે. હવે આ તમારે રમતના નામ તમારા નોટબુકમાં પણ લખવાનું છે. તમને ચિત્ર જેવું દોરતા આવડે એવું દોરજો. નહીં દોરશો તો પણ ચાલશે. ઓકે, થેન્ક યુ.